મિત્રો, તમારી પ્રોપર્ટીમાં પણ કોઈ વ્યક્તિએ ખોટા પેઢીનામા આધારે, બોગસ પેઢીનામા આધારે, બોગસ પાવર ઓફ એટર્ની આધારે નોંધ પડાવી દીધી હોય અને આ પ્રોપર્ટી પચાવી પાડી હોય તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ અંગે બહુ મહત્વનું જજમેન્ટ આપ્યું છે। હવે સામાન્ય રીતે નીચલી કોર્ટો 20-30 વર્ષ જૂની એન્ટ્રી છે તેવું કહી અને આ નોંધ રદ નથી કરતી, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે જો આવી નોંધ પડી હોય, એટલે કે છળ કપટથી નોંધ પડી હોય, ખોટા દસ્તાવેજો ઊભા કરીને નોંધ પાડી હોય, ખોટું પેઢીનામું રજૂ કરીને નોંધ પાડી હોય તો આવી નોંધ શરૂઆતથી જ રદબાતલ છે, શરૂઆતથી જ શૂન્ય છે। એટલે આવી નોંધ રદ કરવા માટે કોઈ સમય મર્યાદાનો કાયદો નડવો ન જોઈએ। વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું કે આ નોંધ રદ કરવા માટે 20-30 વર્ષ પહેલાં નોંધ પડેલી છે એટલે રદ નહીં થાય એવું નહીં, પરંતુ જ્યારથી આ નોંધની જાણ થઈ છે ત્યારથી આ નોંધ રદ કરવા માટે સમય મર્યાદા ગણવાની છે। એટલે મિત્રો, 20-30 વર્ષ પહેલાં નોંધ પડેલી છે અને હવે તમે આ નોંધ રદ ન કરાવી શકો તેવું નથી। એટલે મિત્રો, તમારી જોડે પણ આવું કંઈક થયું હોય તો પછી ગભરાવાની જરૂર નથી, કાયદો તમારી સાથે છે। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો માટે પેજને ફોલો કરી લેજો। આ રીલને સેવ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો।